રાપરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા બોલાયેલ અભદ્ર ભાષા બદલ તેમણે દિલગીરી વ્યક્ત કરી છે। રાપર પાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને ગરમાગરમી જોવા મળી રહી છે। રાપરમાં કોંગી ઉમેદવારના નિવેદનને વિવાદનો મધપૂડો છેડાયો હતો। પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા રાપર મુસ્લિમ સમાજના ધર્મગુરુ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા મોટો વિવાદ સર્જાયો હતો, જે બદલ તેણે દિલગીરી વ્યક્ત કરી છે। રાપર નગરપાલિકાના ઉમેદવારો માટે પ્રચાર અર્થે ગયો હતો। તેવા સમયે મારા ભાષણ દરમિયાન મેં રાજકીય અવલોકન કરતા મારાથી અંગત કોઈની લાગણી દુભાય કે કોઈને ઠેસ પહોંચે એવો જે શબ્દોનો જે ઇસ્તેમાલ થઈ ગયો એ બાબતે હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું। ખૂબ એના માટે હું દુઃખ વ્યક્ત કરું છું અને હું શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા સદનસીબે ત્યાંના જે ઉમેદવાર છે, જે સૈયદ સાદાત છે, એમને એમની મારાથી કોઈ ઠેસ પહોંચી હોય કે એમની લાગણી દુભાઈ હોય તો એમની કે એમના સમાજની તમામની હું માફી ચાહું છું।